ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એમને આ 65 વર્ષ થયા મેં કીધું લગ્ન ન કરો તો ન હાલે એમ કહું. એટલે એવું નહીં, પણ ખાવાનું પ્રોબ્લેમ છે એ ખાવામાં તો હું હવે કામ વાળા બેન રાખ્યા છે, તમે કચરા પોતા કરો એક રસોઈ વાળા બેન રાખી લેવાય ને, તમારી પાસે સગવડ તો છે, એટલી બધી આવક તો છે. કોઈ ના કરે. હે ગામડામાં કોઈ ના કરે. હે એમને કચરા પોતા કરવા આવે છે તો કે ભાઈ એક જણા ટિફિન બનાવી દેજો, તો કઈ ના ન પાડે કોઈ. ના બનાવે તો રાઠોડ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો. તમારો ફોન હતો આમાં. હવે મેં કરે તો આમ કાલ કહ્યું તું ને બોલો ને. મેં કાલ કહ્યું તું ને તમને કે કાલે કરીશ 10 વાગે, 9-10 વાગે. જી જી બોલો ને. હા, તે પેલું નામ લખવું હોય તો મૂકું. વિડીયો મૂકવો છે તમારે? હા. બરાબર છે. શું નામ છે તમારું? નરેશભાઈ એમ પટેલ. નરેશભાઈ એમ પટેલ. હમ. ક્યાં ગામથી બોલો છો તમે? જંબુસર. જંબુસર. બરાબર છે. બરાબર છે. જિલ્લો તાલુકો કયો આવે? એ જંબુસર તાલુકો અને જિલ્લો ભરૂચ. જંબુસર જિલ્લો ભરૂચ. હા. ક્યાં પટેલ છો તમે? લેવા પટેલ. લેવા પટેલ. બરાબર છે. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 64-65. 64-65. શું કામકાજ શું કરો છો તમે? ખેતીવાડી છે. કેટલી જમીન છે? 30 એકર જમીન છે. 30 એકર. 30 એકર. 60 વીઘો. 60 વીઘા. હા. બરાબર છે. ગામમાં 6 મકાન છે. 6 મકાન છે ગામમાં. હા. અનાજ દરવાની ઘંટી છે. એમ? હા. ગામની ઘંટી કોણ ચલાવે છે? હું જાતે જ ચલાવું. ખેતી કોણ કરે? ખેતી જાતે કરું. બપોર પછી ખોલવાની 3 થી 6. હે. હા. ટ્રેક્ટર છે. ઈ કોણ ચલાવે? હે? ઈ કોણ ચલાવે ટ્રેક્ટર? એ નોકર રાખું છે. નોકર રાખું છું 2. અચ્છા અચ્છા. નોકર રાખું છે. સમજાઈ ગયું. સમજાઈ ગયું. એમાં અમે 3-3.5 એકર વાડી બનાવી દીધી. 3 એકર અને 4 એકર 4.5 એકર જેવું છે તે નીલગીરી વાળી દીધી છે. મજૂરો પ્રોબ્લેમ છે ને એટલે. અચ્છા અચ્છા. હા. એટલે 6-7 લાખની 8 લાખની ખેતી પાકે. હે. દિવેલા છે, તુવેરો છે, કપાસ છે. હે. થોડું બનાવીએ. 5 વરાય એવું, મતલબ કે એવું. બરાબર છે. બરાબર છે. અત્યારે આ સાલ 2 એકર વાડી મૂકવાની છે. ઓબા લાઈન મૂકી દીધો છે ઘેર. એક વાડી અત્યારે તૈયાર છે. આમાંની 10-12 વર્ષથી ઉત્પાદન ચાલુ છે. આ સાલ 1,05,000 વેચી હતી. બરાબર છે. જે વ્યક્તિ આવે ને એને તો કશું કરવાનું, 2 ટાઈમ ખાવાનું કરવાનું ને હવામાં ચા નાસ્તો બનાવવાનો, બસ એટલું જ કરવાનું. ઘરમાં કચરો, પોતું, વાસણ કુસણ બધું પણ કામ વાળી છે. અમે 2 ભાઈ છે તે 2 બાજુમાં જ રહીએ છીએ. ભાઈ એમનું કામ કરી નાખે ને અમારું કામ કરે. એવું છે. બરાબર છે. કેમ એનું કામ એટલે? એનું કામ એટલે ઘરનું કામ જે કરવાનું હોય તે કરી નાખે એમ. એમની તો તમારું કામ કરે, પછી બાજુવાળાનું શું કામ કરે? એમનું કચરા પોતું જ કરે. કોણ? એ કામ વાળી રાખેલી છે. અચ્છા, કામ વાળી નું કયો છો? હું તો તમે લગ્ન કરો ને પછી ઈ બાઈ ને બાજુમાં કામ કરવાનું એમ. ના 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 એવું નહીં. સમજાઈ ગયું. કામ વાળી રાખેલી છે ને. સમજાઈ ગયું. કામ વાળી કામ કરવા જે બેન આવે છે ને ઈ તમારા બાજુમાં કામ કરે છે ને તમારું પણ કામ કરે છે. હા. 2 ભાઈ. હું સમજો નતો એટલે. હા બરોબર છે. ના ના, બહુ સારી વાત છે. પણ તમારા લગ્ન થઈ ગયા હતા?
હા મારી મિસિસ 1 વર્ષ ને 3 મહિના થયા, 3-4 મહિના. એટક આવી ગયો સવારમાં. શું થયું હતું? ગઈ સાલ એટક આવી ગયો, અટક. ઓહો, એટક આવી ગયો. હા, સવારમાં 7 વાગે. 1 વર્ષને કેટલો ટાઈમ થયો? 1 વર્ષ ને 3-4 મહિના થયા, 5મા મહિનામાં થઈ તું. એમ 1.5 હમ વર્ષ જેવું થઈ ગયું. હા. તમારા દીકરા કેટલા, દીકરીઓ કેટલા? 2 દીકરા છે, 1 દીકરી છે. બધા વેલ સેટ છે. એમ છોકરા વડોદરા રહે અને છોકરીને પહેલા તઈ સાસરે છે. દીકરી કેટલા કીધા તમે? એક જ. અચ્છા, 1 દીકરી બેન છે. હમ બરાબર. દીકરા 2? દીકરા 2 છે. અચ્છા 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 વડોદરા રહે છે. અચ્છા, એ વડોદરા રહે છે. તમે એકલા જ રહ્યો છો? બરાબર છે, બરાબર છે. હવે નોબી થોડી ખેતી છે એટલે શું કરવાનું. બરાબર છે. એમને આ 65 વર્ષ થયા, મેં કીધું લગ્ન ન કરો તો ન હાલે એમ કહું. એટલે એવું નહીં, પણ ખાવાનું પ્રોબ્લેમ છે. એ ખાવામાં તો હું હવે કામ વાળા બેન રાખ્યા છે, તમે કચરા પોતા કરો. એક રસોઈ વાળા બેન રાખી લેવાય ને, તમારી પાસે સગવડ તો છે, એટલી બધી આવક તો છે. કોઈ ના કરે. હે ગામડામાં કોઈ ના કરે. હે એમને કચરા પોતા કરવા આવે છે તો કે ભાઈ 1 જણાને ટિફિન બનાવી દેજો, તો કઈ ના ન પાડે કોઈ? ના બનાવે તો રાઠોડ છે. હે એવું છે. હમ નકર તો આવી રીતે ઘણા ઈ કરે હો, કારણ કે હું છે એ તો કોઈ બ્રાહ્મણ હોય કે મોટું સિસ્ટમ ચાલે, આમ ગામમાં ચાલે. હે એવું છે. હા. બરોબર છે, બરોબર છે. હા, તો હું તમારે પછી આ જંજાળમાં પડવું નહીં. હવે એક તો નિવૃત્ત થઈ ગયા છો, 65 વર્ષની ઉંમર તો થઈ ગઈ તમારી. હા, એ તો મને ખબર છે. આ પ્રોબ્લેમ આ છે ભાઈ. જમવા સારું થઈને એટલી બધી મેં કીધું માથાકૂટ કરવી ને ખોટી એમ. એટલે ઈ તો આપણે મૂકશું, એવું કઈ નથી. આ તો ખાલી વાત કરું છું તમને. બરાબર. કોઈને વરસાદ ના થતો હોય, છોકરો ના હોય. 65 વર્ષમાં હું હવે ઉંમર તમારા જેવડી જ થઈ ગઈ હોય એની ઉંમર, એને પછી કઈ વસ્તારની જરૂર ન હોય. 65 વર્ષે પૂગી ગયા હોય. એવું નહીં કેટલો નહીં હોતો એવો કે ભાઈ છોકરો નહીં, પછી છૂટું કરી દીધું ને પછી એને 65 વર્ષ ઈચ્છા ન થાય લગ્ન કરવાની. 65 વર્ષ એમની 65 વર્ષ સુધી એને રાહ જોઈ હોય, સ્વાભાવિક છે. માનો કે એવું નહીં, મેં વિડીયો જોયા છે ને, તે કેટલો છે એવો. હા, મેં મોબાઈલમાં જોઉં છે, એટલે કેટલો છે એવો કે છોકરો નહીં એટલે છૂટો કરી દીધું છે. ઈચ્છા છે લગ્ન કરવાની એવું. હા, ઈ તો સારી વાત છે, એમાં કઈ વાંધો નથી. એવું આવશે તો આપણે ગોઠવશું, એમાં શું. પણ ઉંમર બહુ વધી ગઈ તમારી, 65 વર્ષ થયું એટલે હવે આમાં શું છે, રિટાયર થવાની ઉંમર છે, એમ કે નો કરો હાલે એમ કહેવાય. પણ હવે જો એક તો પેલું ખાવા પીવાની બહુ જ મોજ, પાર્કે ઘેર આપી કોઈ કહેવાય ના, અને આપણું ઘર ખવાય ના. જે બનાવ્યું તે ખાઈ લેવું. ના, આમાં ઘણા કામ વાળા એવા આવે ને, ઘર જેવી જ રસોઈ બનાવી દે. તમે એમ કહો ને મારે આ જમવું છે, પણ અમારા ગામડામાં ના ચાલે, ના મળે. એવું છે. ઘણા જેન્ટ્સ પણ રસોઈ કરતા હોય, એટલે ઈ આવીને કરી જાય, આવીને કે હાલો ભાઈ મારે આજે ભીંડાનું શાક ખાવું છે, તો ભીંડાનું શાક બનાવી જાય. બધી વાત સાચી. તમે એમ કહો ને મારે રીંગણાનો ઓરો ખાવો છે, તો ઓરો બનાવી જાય. એવા બધા બનાવી દે. પણ આ ગામડાને લીધે કોઈ છે ને નોબી એ ના કરે. એવું છે, એવું છે. સરસ સરસ, કાંઈ વાંધો નહીં. આપણે ખાવા પીવા માટે જે લગ્ન કરવા છે, કોક એવા બેન મળી જાય કે જે સરસ મજાની રસોઈ બનાવતા હોય. બસ બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું આખી વાત તમારી. તમે કેટલું ભણ્યા ગણ્યા, કેટલું તમે? એસએસસી સુધી? વાહ, બહુ સારી વાત કહેવાય. સારું ભણ્યા છો તમે. મૂકજો આ પ્રમાણે, બરોબર? ના ના, કોઈ વાંધો નહીં. આપણે મૂકીએ, તમને કોઈક સારું પાત્ર મળી જાય. બરાબર છે. તમે ભાઈઓ કેટલા? 2. 2 ભાઈઓ? બેનો? બેનો 2. અચ્છા, 2 બેનો 2 ભાઈઓ. પછી બીજા જે ભાઈઓ છે એ તમારાથી અલગ રહે છે? કઈ રીતે રહે છે? બાજુને જ રહે છે. અને ભાઈ નથી, એક્સપાયર થઈ ગયા છે. અચ્છા, ભાઈ નથી? એક્સપાયર થઈ ગયા. બરાબર છે, બરાબર છે. એના દીકરા દીકરી? એને 1 દીકરો છે ને 4 દીકરીઓ છે. બધાને મેં લગ્ન કરાવી દીધા. બધો છોકરાને ખાવા પાડી દીધો. વાહ વાહ વાહ, સારું કહેવાય. તમે એટલી એક્ટિવિટી કરો છો છતાંય તમારા પરિવારમાં પણ તમે ધ્યાન આપો છો, બહુ સારી વાત કહેવાય. બરાબર છે. બધી છોકરીઓને સારી ઘરમાં છે તમે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. પછી તમે જે આવલું ઘંટી ચલાવો છો, તો એમની આવક કેટલી થાય એ તમને કીધું નહીં?
એ રોજ 200-250 રૂપિયા આવે. એમ 200-250 રૂપિયાના તમે દરણા દરી નાખો છો? બરાબર છે, બરોબર છે. ભલે ભલે, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને તમારો મોબાઈલ નંબર બોલો જી. મોબાઈલ નંબર શું કામ મૂકો પણ? નથી મૂકવો? કોઈ વાંધો નહીં, મોબાઈલ નંબર નથી મૂકવો. કાંઈ વાંધો નહીં, નથી મૂકવો. રેડી? કાંઈ વાંધો નહીં, મોબાઈલ નંબર લખી નાખો. આ જ નંબર છે ને તમારો? હા. કાંઈ વાંધો નહીં. મારે યાદીમાં લખવો પડશે ને? હા, લખજો. સમજાઈ ગયું. બરાબર છે. હવે તમે પટેલ સમાજમાંથી છો, પણ કોઈ પણ સમાજ હશે તો હાલશે તમારે? હે? પટેલ, શાહ કે બ્રાહ્મણ? અચ્છા, પટેલ પછી બ્રાહ્મણ પછી વાણિયા. સમજાય ગયું. આ 3 જ્ઞાતિમાં જ તમારે ગણતરી છે. પણ હવે તમારી ઉંમર પ્રમાણે તમે થોડુંક ઓલું કરો છો. એનું કારણ છે કે હવે તમારી ઉંમર 65 વર્ષ થઈ ગઈ છે, તો પછી શું છે, કોઈ પણ બીજા સમાજમાં હોય અને કદાચ એવા બેન હોય તો તમારે એડજસ્ટ થઈ જાય. હવે આ તમે પાછું એવું કરશો કે મારે 3 જ જ્ઞાતિમાં કરવો છે, તો આમાં શું થાય, એક બંધન થઈ ગયું ને. બીજી જ્ઞાતિ વાળાને તમારે ગણતરી હોય કે ના આ તો સારું છે, પણ હવે જ્ઞાતિનો પ્રોબ્લેમ થાય એમ. પછી જો શું આવે તો આપણે કોશિશ કરીએ. પણ એમાં આમાં બોલો ઈ માનીએ ગણે ને, પછી તમને કોઈ કોન્ટેક્ટ જ ન કરે. તમે એમ કહી દો કે મારે આ 3 જ્ઞાતિમાં જોઈ છે, પછી બીજા જ્ઞાતિ વાળા તમારો કોન્ટેક્ટ જ ન કરે તો કેમ ખબર પડે? બરાબર. હા, આમાં કઈ એવું ન હોય કે અટાણે બહુ શોર્ટેજ છે અત્યારે સ્ત્રી પાત્રની, એટલે માણસો ઈ કોન્ટેક્ટ ના કરે. તમે સ્પષ્ટતા કરી હોય ને કે મારે આ કોઈ પણ સમાજ ચાલશે, તો બીજા સમાજ વાળા ઇન્ટરેસ્ટ લે ખરા એમ. બરાબર. કેમ થાય? આપણે આ મહીસાગર તાલુકો ખરો ને? હાજી. એ ત્યાંનું છે, એક શાહ છે કોઈ, છોકરો નથી. 45 વર્ષની ઉંમર છે. 45-50 વર્ષ. 45 વર્ષના પાછા 65 વર્ષમાં મંડાય? ના ખબર, મેં આ તો વિડીયો જોયેલું છે એટલે કે એમ. બરોબર છે. એમાં કીધું છે કે મારે ગમે એટલી ઉંમર હાલશે એમ? હા. તો વાંધો ન આવે. ક્યાં વિડીયો બોલ્યો એટલે તમે કહ્યું તમને? ક્યાં વિડીયો જોયું તમે? એ મારા મોબાઈલમાં જોયેલો મેં. એમ નહીં, કેની ચેનલ છે એ પેલો નારાયણ કઈ એવું કઈક છે ને, એમની ચેનલ છે. એમાં ફોન કરાય ને? હા કરાય, પણ એ હિન્દી બોલે છે. અમારે હું બોલું તો એમ જ નહીં પડતી. હિન્દી બોલે છે? એ પ્રોબ્લેમ છે. ભલે ની હિન્દી બોલે, તમારે ગુજરાતીમાં બોલાય ને? પણ ના કે છે નથી, કોઈ સમજ નહીં પડતી એવું કે છે. સમજ નહીં પડતી? હા, એવું કે છે. એટલે પછી કઈ પૈસા ભરવાના છે? હા, તઈ 1100 કે એવું કઈ ફી લે છે. એ ખોટું હોય એમાં ક્યાંક પડતા નહીં ક્યાંક. હા, એટલે તો મેં કશું કર્યું નહીં. ઈ તમે એમ કહો છો કે ઈ પૈસા ભરવાના, એટલે ઈ ખોટું હોય. એવી રીતે કરીને બધા પૈસા પડાવતા હોય એ લોકો. અને પછી છે ને પાછું એવું કે આધાર કાર્ડ ને આ તે બધું બહુ મૂકું ના ભાઈ, એવું નહીં જોતું મારે. આધાર કાર્ડ મોકલાવાનું? હા, ઈ તો સમજ્યા, આધાર કાર્ડ તો મોકલાવો તો હાલે, પણ હું શું કહું છું, પૈસા ભરવાના થાય ને એમાં લોચો એવો થઈ જાય, તમને બ્લેકલિસ્ટમાં નાખી દે પૈસા લઈને. એટલે મેં કશું નહીં કર્યું. એમ પરબારો વિશ્વાસ કરાય નહીં. આપણે અહીંયા જાય, જોઈએ, ગમે રીજે, પછી પૈસા કદાચ દેવાના થાય ભરાય. પણ આ ફોન ઉપર તમારી પાસે માગે ને તો એડજસ્ટ કરી નાખે તમારું 1100 રૂપિયાનું ચાંદલો કરી નાખે. એટલે તમે કશું કર્યું નહીં. નહીં, સારી વાત છે. એમાં શું છે, આવું કરાય નહીં, પડાય નહીં આમાં, કારણ કે પરબારા પૈસા તમારી પાસે માગતા હોય ને તો ખોટું હોઈ શકે. હા, એટલે એ બધું વિશ્વાસ કરવો થોડોક અઘરો છે. બરાબર ને? શું કહો છો હવે તમે? તમારું આ તો મેં કેટલા ટાઈમથી જોયેલું છે, ફોન લાગતો નતો તમારો. ઈ તો હું વાતું ચાલુ હોય ને બધાયની, ઢગલા છે અત્યારે ફોનના. એટલે પેલા બીજા ભાઈ છે ને તમારા મેં અંદર છે તમારી જોઈન્ટમાં. ઈ કોણ? એ પેલા ધામેન કે હું પેલું? ઈ જ હું છું, ધામેચાત છું. હા, બીજા ભાઈ છે ને બીજા કોઈ? બીજા મારે કોઈ નથી, હું એકલો જ છું. એવું? એટલે બીજી કોઈક ચેનલ હશે. વિડીયો મુકાવે છે ને એવું બધું કરાવે છે. ઘણી બધી. કોઈ અમદાવાદ નું છે? ઘણી બધી ચેનલો છે. અમદાવાદ નું છે, પટેલ જ છે.
હવે બે પતિ પત્ની છે એની ઘરવાળીને કઈ છોકરો નહીં થતો. હા એની ઘરવાળી એવું કીધું કે તમે બીજું લગ્ન કરી લો હા એમ. આવી વાત છે. મેં જોયો વિડીયો. ઈ તો આપણે તો વિડિયા ઘણા મૂક્યા છે, 400 વિડિયા મૂક્યા છે, સમજી ગયા? 406-7 જેવો મુકાઈ ગયા છે આપણી ચેનલમાં. બરાબર. એટલે આપણે એમાં કેવો વિડિયા ની તમે વાત કરતા હોય મને યાદ ના હોય, તમે નંબર બોલો ને, એમાં એપિસોડ નંબર હોય, વિડિયાની તો 3 આંકડાનો નંબર હોય. બરાબર. ઈ નંબર તમે મને કયો ને તો મને ખ્યાલ આવે તમે કેની વાત કરો છો. બરાબર. બરાબર ને? તો પછી હું કયો છો, કોઈ પણ સમાજ હાલશે કે પછી આપણે આ જ સમાજમાં જ જોઈ છીએ 3 માં જ? કોશિશ કરી જોવાની, ના મેર પડે તો પછી કરીશું. એમાં એવું હોય તમે બોલો ને ઈ જ માન્ય ગણાય. પછી તમે કોઈ એવો ફોન આવે તો મેળ આવે ને, આમાં તો હું પછી તમને ફોન જ ના કરે કોઈ. બરાબર. હા આ તો કઈ મેર પડી જાય તો સારું. એવું તમે બોલો તો ખબર પડે ને આમાં કે પણ કોઈ પણ સમાજ હાલશે. નકર પછી તમે મને 3 સમાજ તો કીધા છે, પટેલ, વાણિયા અને બ્રાહ્મણ. ઈ જ ફોન કરે ને, બીજું કોઈ તમને ફોન ન કરે એમ. હા મૂકી તો જો આટલું મેર પડે તો ખરું, નહીં તો પછી ઉમેરીશું. આ એમ પછી ઉમેરાય નહીં આમાં. કઈ આ કઈ થોડુંક ઓલું છે આમાં પછી લોટ બંધાઈ જાય ને પછી તમે મીઠું નાખો તો એ નકામું છે. પછી અમુક ને ભાખરી ખારી લાગે, અમુક ને મોરી લાગે. બરાબર. એટલે આજે જો લોટ બંધાય છે ને તો આજે થોડુંક મીઠું વધારે નાખવું નાખીએ કઈ, સમજી ગયા? થોડુંક પાણી નાખવું તો ત્યાં નાખી કે પછી કઈ ન થાય બંધાઈ ગયા પછી. બરાબર. શું કરું છું, નાખું જ મીઠું વધારે? ના, આપણે જોઈએ તો જોઈએ આપણે. અચ્છા ઓકે, સમજી ગયો. આપણે 3 સમાજમાં જ કરવું છે, એક પટેલ, એક વાણિયા સમાજ અને એક બ્રાહ્મણ સમાજ. આટલા સમાજના જ હોય એ લોકો તમારો કોન્ટેક્ટ કરશે. બરાબર છે? ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ. હવે ફ્રોડ કોલની તો કાંઈ ઉપાધિ નથી, તમે સુરક્ષિત થઈ ગયા છો, નંબર નથી મૂક્યો એટલે. બરાબર છે? હવે જે કાંઈ થાય મારા ઉપર થાય બધું. બરાબર છે? હા ભલે, કોઈ વાંધો નહીં. પછી હારે કોઈ છોકરા વાળું હોય તો હાલે ખરું? માનો કે એને છોકરા હોય તો? ના, કશું જ નહીં. મેં કહ્યું એવું જ. લે, તમારે પણ ગજબ હોય ભાઈ. છોકરા નો હોવા જોઈને આ સમાજમાં જોઈએ છે. મેં વિડીયો બધા જોયા ને. હા, છોકરો વગરનો કેટલો છે, છોકરો નહીં થતો એવું. સારા જ નહીં, એવો બધો ઢગલો છે. ઈ તો બરોબર છે. એમની આરે કઈ છોકરા બોકરા હોય તમને શું વાંધો? ના, પણ મારે પાછી ઉપાધિ નહીં હોય. તમારે શું ઉપાધિ હવે? ઉપાધિ તો ખરી ને. એમની વિડીયો એમની તમારા વિડીયો મૂકો, તમારા છોકરાને ખબર છે? હોવે. પૂછ્યું તમે શું કીધું એને? કોને? તમારા છોકરા શું કીધું? પૂછ્યું તો જુઓ એમ. મેર પર જુઓ એવું. મેર પર જુઓ. પછી બધી એક્સેપ્ટ કરશે ને? પછી તમારા પત્ની આવી જાય ને પછી છોકરા મમ્મી તો કહે ને કે નહીં કે? કહે ને ના કમ કે. તમે પૂછી લીધું બધું? મેં કોઈ નક્કી જ કર્યું છે. પછી એમ કે એકાદો ભાઈ હારે હોય તો શું વાંધો? એમ કે ના યાર, એવું ના હોય. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકશું આપણે. કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય. બરાબર છે? તમારો મને એક ફોટો મોકલી આપજો. બરાબર છે? હા. ભલે ભલે, હાલો, કાંઈ વાંધો નહીં. હા, ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.